મારું ભારે પડે. અને તે ઉપરાંત આટલા વર્ષોની મારી પ્રામાણિક સેવા ઉપર પાણી પડે. એટલે આ ઇજારો હું તને નહીં આપી શકું. બાપુજી, એવું પગલું ભરતા પહેલા વિચાર કરો. મારો સંસાર હર્યો ભરો થાય, હું સુખી થાઉં, એ તમે ઈચ્છતા નથી? એવો જો સન્માર્ગે વળતા હોય તો ઇજારો આપવામાં તમને શું વાંધો છે? બેટા, તમારી અરજ માન્ય રાખીને 1 વર્ષને પટે આ જંગલનો ઇજારો હું અજયને લખી આપીશ. અજય, આ ઇજારા માટે નાણાં તો ક્યાંથી લાવ્યો છે તે હું જાણું છું. બહુને એ નાણાં પાછા આપી દેજો. બહુ બેટા, તમે એ નાણાં તમારા બાપુને પહોંચાડી દેજો. ઉભો રહે. વીરસિંહ, માનસિંહ, આને કોણે અંદર આવવા દીધા? એ હજુ તમને ખબર નથી. એને બહાર કાઢો. બહાર કાઢતા પેલા કેતો ખરો ગુમાન કે અમારો ગુનો શું છે? ગુમાનસિંહ બાપુ કેતા જીભે કાંટા વાગે? બાપુ શેનો? આ 2 ખીલાના જોરે વાછડો કુદાકુદ કરે છે. મર્દનો દીકરો હોય તો છોડી દે મને અને આવી જા સામે. લાકડા કાપવાની ના શેનો પડે છે? બીજા જે કર ભરે છે અમે ભરશું. અરે કોને કાપવા દેવા ને કોને ન કાપવા દેવા એ મારી મરજીની વાત છે. હું ઇજારદારનો કારભારી છું. તને તો નહીં જ કાપવા દઉં. તો હું મહારાજને અને દીવાનજીને બેયને તારા જુલમની ફરિયાદ કરી. ફરિયાદ કરવાની હિંમત કરી તો કઠિયારા આ તારી સગી નહીં થાય. તારું સબ કાગડા કૂતરા ચૂથી ખાય. કઈ નહીં ભાઈ, અમને લાકડા નહીં કાપવા દેતા બસ, પણ એમને છોડી દો. તમારા કહેવા નહીં કહેવાથી અમારું ભાગ્ય નથી બદલાઈ જવાનું. તમે હવે બોલો તો તમને મારા સમજે. ચાલો. એ સાંભળો છો? શું છે? મારા બાપુજી આપેલા નાણાં તમે મને પાછા નહોતા આપ્યા ને આજ સુધી મેં માંગ્યા પણ નહોતા, પણ આજ મને આપો તો સારું. પાછા આપું? શું કામ? કાલ રક્ષાબંધન છે, ભાઈને રાખડી બાંધવા જાઉં છું. તે જાને, મેં ક્યાં ના પાડી? પણ મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી. તમારા ધંધામાંથી તો આવક થાય ત્યારે તમે ઘડાવી આપો, ને એ માટે તો સમય જોઈએ. મારે બાપુએ આપેલા નાણાં આપો તો થોડા ખરીદી લો. પેલી શ્રીમંત બાપને ત્યાં દાગીના પહેરીને જવાનું ના હોય, ત્યાંથી પહેરીને આવવાનું. અને બીજું ઈ નાણાં હવે તને મળી રહ્યા, કારણ કે સસરાના નાણાંને હરતો ફરતો કરનારો હજી નાનો છે. એટલે એ કામ જમાઈને કરવું જોઈએ અને એ મેં શરૂ કરી દીધું છે. એટલે એ પૈસા તમે, એટલે એ નાણાં તમે રામજણીને ત્યાં આપી આવ્યા? તમને શરમ નથી આવતી? આપ્યા નથી, અઠવાડિયાથી ધીરે ધીરે ખર્ચી રહ્યો છું. અને હજુ અઠવાડિયું ચાલે એમ છે. માટે જ કહું છું કે બાપને ત્યાંથી એકાદું ઘરેણું પહેરતી આવજે. અજય, તમે મારો વિશ્વાસઘાત કર્યો. નખો જાય રામજણીનો. હું આજે જ બાપુને કહીને એને હાથ પાર ન કરાવું તો મારું નામ વેલી નહીં. ખબરદાર, જો એના વિશે બાપુ પાસે એક પણ શબ્દ ઉચ્ચાર્યો છે તો, અને જો આવું કંઈક કર્યું છે તો તારી જીભ ખેંચી કાઢીશ. અને સાથોસાથ આવતી રક્ષાબંધનના દિવસે રક્ષાબંધન કરાવનારો નહીં હોય, સમજી? બાપુ, જુઓ જુઓ, આ રાખડી કેટલી સરસ બાંધી છે. કેમ ન હોય દીકરા, તારી બહેન દીવાનના ઘરની બહુ છે, એની કઈ વાતની ખોટ?